વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છે મસ્ત મજાના ફુલાવરના પરોઠા. ઘણી બધી જાતના આપણે પરોઠા બનાવતા હોઈએ છીએ. આજે આપણે બનાવવાના છે ફુલાવરના પરોઠા. એના માટે મેં સરસ ફુલાવરને આવા મોટા મોટા ટુકડામાં કટિંગ કરી અને 1 થી 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ નિતારી અને એક બાઉલમાં લઈ લીધા છે. 250 ગ્રામ જેવું મેં ફુલાવર અહીંયા લીધેલું છે. હવે એની અંદર ચોખ્ખું પાણી નાખી એમાં અડધી ચમચી જેવું મીઠું નાખી અને એને 2 થી 3 મિનિટ માટે ગેસ ઉપર મૂકી અને પાણીને ગરમ કરી લેવાનું છે અને 10 થી 15 મિનિટ એ જ ગરમ પાણીની અંદર આને રહેવા દેવાનું છે. એનાથી આપણું ફુલાવરમાં કોઈ રહેલું દવા કે કંઈ છાંટેલું હોય કે કંઈ જીવાત બીવાત હોય તો પણ નીકળી જાય છે અને ફુલાવર આપણું એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે. એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે. હવે ફુલાવર સરસ ગરમ પાણીમાં ડબોળી દઈએ એ પછી એને એક કાણાવાળા બાઉલની અંદર લઈ અને સરસ નિતારી દેવાનું છે અને એકદમ કોરું થાય પછી જ એની પ્રોસેસ કરવાની છે. ડાયરેક્ટ તમે આની અંદર ગરમ પાણી નાખો તો પણ ચાલે, પણ હું પાણી મૂકીને એમાં થોડીક વાર 2 થી 3 મિનિટ ગેસ ઉપર રહેવા દઉં છું એટલે ઓલરેડી સરસ ઉકળી પણ જશે. તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ આપણું ફુલાવર થઈ ગયેલું છે અને આવા કાણાવાળા બાઉલની અંદર મેં 8 થી 10 મિનિટ માટે નિતારી લીધું છે. ત્યાં સુધી આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી દઈશું. ત્યાં સુધી આપણું ફુલાવર સરસ નીતરી જશે. 250 ગ્રામ ફુલાવર, અહીંયા જનરલ મસાલા, આપણે 2 વાટકી જેવો એટલે કે 250 ગ્રામ જેવો ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો લોટ. મોણ માટે તેલ લઈ લેવાનું છે. આમચૂર પાવડર અડધી ચમચી, 1 ચમચી જેવો ગરમ મસાલો લીધેલો છે. 2 થી 3 ચમચી કસૂરી મેથી, અહીંયા લીધી છે લસણ મરચાંની લાલ ચટણી 1 ચમચી, લીલા ધાણા, આદુ મરચાં લસણને આવા કટિંગ કરીને લીધા છે, એને પીસી લઈશું. ચાટ મસાલો, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, તલ અને અજમો લઈ લેવાનું છે. હવે એક મિક્સર જારની અંદર આપણે આદુ મરચાં અને લસણના ટુકડા કરી રાખ્યા હતા એને પીસી લેવાના છે. થોડુંક એમાં મીઠું નાખવાનું છે એટલે આપણું ફટાફટ પીસાઈ જાય. અને આવું પીસાઈ જાય પછી આની જ અંદર આપણે ફુલાવરને એડ કરી લેવાનું છે. તો જેટલું આપણા જગમાં એટલું ફુલાવર આમાં એડ કરી લેવાનું છે અને એને એકદમ સરસ પીસી લેવાનું છે. આપણું ફુલાવર સરસ આવી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. જેની અંદર લોટ બાંધવાનો હોય એની જ અંદર ડાયરેક્ટ આપણે આને નીકાળી લેવાનું છે. એકદમ બારીક એવો ભૂકો થઈ ગયો છે ફુલાવરનો. જેટલું બીજું બાકી હતું એને પણ આપણે આવી રીતે સરસ ક્રશ કરી લીધું છે. હવે એની અંદર અડધી ચમચી અજમો એને હાથેથી મસળી અને આવી રીતે સરસ ઝીણો કરી લેવાનો છે અને પછી એની અંદર એડ કરવાનો છે. અને આપણે આ થેપલા ભારે ના પડે એના માટે આપણે અજમો એડ કરીએ છીએ. 1 ચમચી સફેદ તલ લીધેલા છે. તલનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. આમચૂર પાવડર, ચાટ મસાલો, આનાથી ચટપટો ટેસ્ટ સારો આવે છે એટલે એડ કરવાનો. જો ના એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. તમે આ ફુલાવરને પીસતી વખતે એમાં જીરું નાખી દો તો પણ ચાલે અને શેકેલા જીરાનો પાવડર હોય એ નાખો તો પણ ચાલે. અહીંયા 1.5 ચમચી જેવું મેં મીઠું લઈ લીધેલું છે. 1.5 ચમચી જેવું ધાણા જીરું લઈ લેવાનું છે. કલર સારો આવે એના માટે અડધી ચમચી જેવી હળદર લીધેલી છે અને કસૂરી મેથીને હું આવી રીતે એડ કરી લઉં છું. કસૂરી મેથીનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે. લીલા ફ્રેશ ધાણા લીધેલા છે અડધી વાટકી જેવા અને અહીંયા લસણ મરચાંની આપણે જે ચટણી બનાવીએ છીએ એ લીધેલી છે તીખાસ માટે. હજી આની અંદર મારું તીખું મરચું ઓછું હતું એટલે મેં ચટણી નાખી છે, પણ એવું લાગે છે કે તીખાસ ઓછી હશે એટલે મેં થોડુંક કોરું મરચું પણ નાખેલું છે. જો તમે કેવું તીખું ખાઓ છો એના ઉપર તમારે મસાલા નાખવાના છે. તમારું મરચું કેવું તીખું છે એ પ્રમાણે આની અંદર એડ કરજો. બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને 2 પાવડા જેવું તેલ લેવાનું છે મોણ માટે. આ બધું વેજીટેબલ આવે એટલે આપણા પરોઠા સરસ સોફ્ટ જ બને છે, પણ આની અંદર તેલ નાખવું જરૂરીથી એટલે આપણા પરોઠા ચવળ ના બને. અને તેલ નાખીને સરસ પહેલાં બધું જ વેજીટેબલ્સને મસાલા આવી રીતે મિક્સ કરી લેવાના છે.
તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ લાગી રહ્યો છે આપણો મસાલો. અને તમે આ સમયે ચાખવો હોય તો ચાખી પણ શકાય છે. જો તમને આમાં કંઈ વધઘટ લાગતું હોય તો તમે એડ કરી શકો છો. હવે આપણે રોટલીનો લોટ લીધો છે એ આની અંદર એડ કરી દેવાનો છે. અત્યારે આની અંદર પાણી નાખવાનું નથી, કેમ કે વેજીટેબલ્સમાંથી ને મીઠું ને બધું નાખ્યું છે, એમાંથી જે પાણી છૂટે એમાંથી જ આપણો લગભગ તો લોટ બંધાઈ જશે. અને એવું લાગે, જરૂર લાગે તો 2-3 ચમચી જેવું પાણી નાખવાનું થશે. પણ પહેલાં સરસ હાથેથી આવી રીતે બધો જ લોટ પહેલાં મિક્સ કરી લેવાનો છે. એવું લાગે કે એકદમ કઠણ લાગે છે તો જ આપણે પાણી એડ કરવાનું છે. હવે આપણને થોડીક પાણીની જરૂરિયાત અહીંયા લાગી રહેલી છે, કેમ કે આપણો થોડોક લોટ જાડો લાગી રહ્યો છે. તો અહીંયા હું 2 થી 3 ચમચી જેવું જ પાણી એડ કરું છું, તમે જોઈ શકો છો. અને આ લોટ આપણે એકદમ કઠણ કે એકદમ ઢીલો નથી બાંધવાનો, મીડિયમ થીક એવો આપણે લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણે સરળતાથી પરોઠા વણી શકીએ. આવી રીતે આપણે પરોઠા બનાવીએ છીએ તો આની અંદર મસાલો અલગથી બનાવીને ભરીએ તો ઘણી વખત આપણા પરોઠા તૂટી જાય છે કે ભરવાની ઝંઝટ થાય છે. એના કરતાં આપણે ડાયરેક્ટ જ આવી રીતે લોટ બાંધી લઈએ છીએ, જેથી કરીને ભરવાની ઝંઝટ વગર આપણે સરસ પરોઠા બનાવી શકીએ છીએ. અને 2 હાથેથી સરસ આને આવી રીતે મસળતું જવાનું છે. જેટલો લોટને આપણે કૂણવીએ છીએ એટલો આપણો લોટ સરસ સ્મૂથ બને છે અને પરોઠા વણતી ટાઈમે તૂટી પણ નથી જતા. તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો લોટ ઓલમોસ્ટ બંધાઈ ગયેલો છે. અને જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને આ વિડીયો પસંદ જ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આની અંદર થોડુંક તેલ નાખી અને આપણે લોટને કૂણવી લેવાનો છે. 2 હાથેથી સરસ આવી રીતે મિક્સ કરી લેવાનો અને સરસ કૂણવી લેવાનો. આપણા લોટમાં આવી રીતે સરસ શાઇનિંગ પણ આવી જાય છે. અને થોડીક વાર આને ઢાંકી અને રહેવા દઈશું એટલે આનું ટેક્સચર પણ સરસ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયેલો છે. હવે આને ઢાંકી અને 8-10 મિનિટ રહેવા દેવાનું છે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એકદમ થઈ ગયો છે. આને પાછો હાથેથી સરસ આવી રીતે મસળી લેવાનો છે. ત્યારબાદ એમાંથી લુવા બનાવવાના છે. કોઈ પણ લોટને આવી રીતે આપણે રહેવા દઈએ એનું ફર્મેન્ટેશન સરસ થઈ જાય છે. હવે મીડિયમ સાઇઝના આપણે લુવા બનાવી લેવાના છે. પરોઠાને એકદમ જાડા કે એકદમ પાતળા નથી વણવાના, મીડિયમ સાઇઝના આપણે પરોઠા બનાવીએ છીએ. એટલે સરસ તમારે જે સાઇઝના બનાવો એ સાઇઝના ગુલ્લા બનાવી લેવાના છે. અને તમે મારી આ દરેક ટ્રીપને ફોલો કરજો, તમારા પરોઠા બહુ જ સરસ બનશે. હવે આપણે જે ગુલ્લું લીધું છે એને લોટવાળું કરી દેવાનું છે અને ધીમે ધીમે આવી રીતે વણી લેવાનું છે. આને વણાતા વાર નથી લાગતી. આપણો લોટ સોફ્ટ હોય એટલે ફટાફટ આપણું પરોઠું વણીને તૈયાર થઈ જાય છે. જો આપણને એવું લાગે કે નીચે ચોંટવા માંડે છે તો પાછું આપણે થોડુંક લોટવાળું કરી લેવાનું છે અને બધી જ સાઈડથી સરખું એવું વણી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો પરોઠો વણાઈને તૈયાર થઈ ગયો છે. મીડિયમ થીક એવો બનાવવાનો છે, બહુ જાડો નથી રાખવાનો, નહીં તો અંદરથી કાચો પણ રહી શકે છે. આટલી થિકનેસ રાખવાની છે. હવે એક બાજુ આપણે તવીને ગરમ કરવા મૂકી દીધેલી છે અને તવીની અંદર આપણે પહેલો પરોઠો નાખી અને નીચે ચોંટી ના જાય એના માટે આપણે સાઈડમાંથી આવી રીતે થોડુંક તેલ લગાવી લેવાનું છે તવા ઉપર. આવી રીતે તમે ટ્રાય કરજો, ક્યારેય આપણો પરોઠો નીચે ચોંટશે પણ નહીં અને દાઝશે પણ નહીં. પહેલાં પરોઠામાં ક્યારેક પ્રોબ્લેમ રહેતો હોય છે, પછી તો વાંધો નથી આવતો. તો આવી રીતે તેલ લગાવી અને પછી એની અંદર આપણે આ પરોઠાને મૂકી દેવાનું છે. ઉપરથી આપણને થોડાક બબલ્સ દેખાવા માંડે અને થોડુંક ડ્રાય થાય પછી એને આવી રીતે પલટાવી લેવાનું છે. તમે જોઈ શકો છો એક સાઈડેથી આવો અધકચરો શેકાઈ ગયો છે. બીજી સાઈડે ફેરવ્યા પછી આપણે તેલનું આવી રીતે દોરો દઈ દેવાનો છે. સાઈડમાંથી આવી રીતે અડધી ચમચી જેવું તેલ નાખી ઉપરથી થોડુંક નાખી અને આવી રીતે લગાવી લેવાનું છે, એટલે આપણો પરોઠો તેલમાં સરસ ચડી જાય. અને અત્યારે આ સમયે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે પરોઠાને શેકી લેવાના છે, નહીં તો પરોઠા અંદરથી કાચા રહી જાય અને ઉપરથી દાઝી જાય છે અને કલર પણ સારો નથી લાગતો અને ટેસ્ટ પણ થોડોક કડવા જેવો લાગે છે.
એટલે પરોઠા શેકવામાં બહુ ઉતાવળ નહીં કરવાની, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો બંને સાઈડેથી આવા લાલાશ પડતા ગલ દેખાઈ રહેલા છે. આ ટાઈપના પરોઠા શેકાય પછી આપણે એને લઈ લેવાના છે. આવી રીતે થોડુંક થોડુંક પ્રેસ કરતું જવાનું અને પરોઠાને શેકી લેવાના છે. આને તમે નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો અને લોખંડની તવીમાં પણ બનાવી શકો છો. તો હું લોખંડની તવીમાં જ બનાવું છું, જેમાં આપણે રોટલી બનાવતા હોય. એમાં પણ આપણા પરોઠા સરસ બનીને તૈયાર થઈ જાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ફુલાવરના પરોઠા અને ગ્રીન ચટણી આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ગ્રીન ચટણીની રેસીપી હું આપી દેવાની છું આજકાલમાં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ બનાવજો અને તમારા પરોઠા કેવા બને છે કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. આને તમે બાળકોના લંચ બોક્સમાં કે ટિફિનમાં કે ભરીને ખાઈ શકો છો અને આ પરોઠાને 2 દિવસ સુધી કાંઈ તકલીફ નથી થતી. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.